डीएस किचन में आपका स्वागत है। પકોડી બનાવવા માટે આપણે ચણા અને બટાકા બાફી લઈશું. બરાબર બફાઈ જાય એટલે આ રીતે ફોતરા છોલી લઈશું. ચટણી બનાવવા માટે આપણે મિક્સરના જારની અંદર મરચાં, પુદીનાની ચટણી, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું આટલું એડ કરી લઈશું. એડ કરી બરાબર આપણે આને મિક્સ જાર કરી એકદમ બારીક કરી લઈશું. ગ્રીન ચટણી બનાવવાની છે આપણે. ચટણી બટાકા ચણાની અંદર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય. આની અંદર એક રસ થઈ જવું જરૂરી છે. ચણા આખા રહેશે તો ચાલશે. જો આ રીતના મતલબ આપણી જોડે પાઉંભાજીનું હોય યંત્ર તો એનાથી પણ મતલબ કે આપણે દબાવી શકીએ બટાકા. જો આ રીતના મસાલો આપણો તૈયાર થઈ જશે. જે ચટણી બનાવી હતી એની અંદરથી જ પુદીનાનું પાણી બનાવી લેવાનું છે. થોડું લીંબુ, અંગૂરી, મીઠું નાખી. કેવો લાગે ભાઈ ટેસ્ટ? જોરદાર છે ને? અજયભાઈ પણ ટેસ્ટ કરશે. પહેલી વાર પકોડી ખાઈ રહ્યા છે ભાઈ કે ના ભાઈ? કેવું લાગી રહ્યું છે? ઓ બાપ, થંબલ મળે પાછું દીકરા.